थर्मोकोल से बना हुआ दिल जो आप देख रहे हैं, यह रघुनाथ विद्यालय के छात्र द्वारा तैयार किया गया प्रोजेक्ट है, जो यह बताता है कि यदि बच्चों को मौका दिया जाए तो वह भी अपनी प्रतिभा दुनिया के सामने रख सकते हैं। बापूनगर में रघुनाथ विद्यालय के प्रांगण में मंगलवार की सुबह एज्यू फेस्ट 2025 का आयोजन किया गया। रघुनाथ हिंदी हायर सेकेंडरी स्कूल, आरजी यादव इंग्लिश स्कूल द्वारा आयोजित एज्यू फेस्ट 2025 में साइंस एंड इनोवेशन जोन, फन एंड गेम जोन, कॉमर्स एंड आर्ट्स पेवेलियन जोन तथा फूड कोर्ट के स्टॉल लगाए गए। इस बारे में रघुनाथ विद्यालय के प्रिंसिपल महेंद्र यादव ने बताया कि कार्यक्रम में बापूनगर के विधायक दिनेश सिंह कुशवाहा, टकर बापानगर की विधायक कंचन बहन रादड़िया, अहमदाबाद नगर प्राथमिक शिक्षण समिति के चेयरमैन डॉक्टर सुजय मेहता, वाइस चेयरमैन विपुल सेवक, सैदपुर बोघा के पार्षद महादेव देसाई सहित विभिन्न समाज के अग्रणियों ने उपस्थित रहकर विद्यार्थियों के स्टॉल की मुलाकात की। इस अवसर पर छात्रों ने अपने अपने प्रोजेक्ट के बारे में विस्तार पूर्वक जानकारी दी। साइंस एंड इनोवेशन जोन में रखे गए प्रोजेक्ट देखकर सभी मेहमानों ने बच्चों की तारीफ की। इस कार्यक्रम में कक्षा 1 से 12 तक के 290 छात्रों ने हिस्सा लेकर 80 प्रोजेक्ट प्रस्तुत किए। दूसरी ओर 10 मेहंदी के स्टॉल, 10 गेम जोन के भी स्टॉल लगाए गए, जबकि 100 से अधिक फूड स्टॉल भी लगाए गए, जहां छात्रों द्वारा तैयार किए गए व्यंजनों का मेहमानों, अभिभावकों तथा छात्रों ने बड़े मजे से लुत्फ उठाया। आ कार्यक्रम खूब मेहनतथी घणा वखतनी मेहनत કરીને અને વિદ્યાર્થીઓને તૈયાર કરીને ટીચરો અને ટ્રસ્ટીઓએ આ ખૂબ સરસ આયોજન કર્યું છે। આ આયોજન પાછળ આપણા દેશમાં અર્થવેક છે અને ઘણી બધી એવી વ્યવસ્થા છે જેમાં આપણે જાપાનની ટેકનોલોજી છે, બીજી બધી ટેકનોલોજી સાથે આપણે ચાલીને આગળ આપણો દેશ કેવી રીતના આગળ આવે 2047ના વિકસિત ભારતની જે હકલ કરી છે નરેન્દ્ર મોદીને એને સાર્થક કરવા માટેનું આ એક આયોજન છે અને વિદ્યાર્થીઓનો જે માઇન્ડ છે અને જે ટીચરો છે એ દિશામાં આગળ વધી રહ્યા છે અને આ દેશ 100% 2047માં વિકસિત ભારત બને એના માટેના જ આ બધા પ્રયોગો છે। તમે જુઓ તે જે સ્પેસની બી વાત કરતા હોય એવા આ છોકરાઓના વિચારો છે અને આ ટીચરોએ ખૂબ સરસ રીતે આયોજન કરીને મસ્ત કામ કર્યું છે, એટલે આ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આપણે ત્યાં 79 જેવા સાયન્સના પ્રોજેક્ટ યોજાયા છે અને સાથે સાથે એજ્યુફેસ્ટ તરીકે ફૂડના સ્ટોલ અને સાથે ગેમ્સના પણ આપણે એજ્યુકેશનના સંદર્ભિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં એઆઈના जो समय છે આપણે એમાં ટેકનોલોજી કે અંતર્ગત ચાલતા ફરતા રોબોટની પણ છોકરાઓએ મોડેલ તૈયાર કર્યું છે। રોલ મોડેલ તરીકે નવી સ્માર્ટ સિટીનું પણ આયોજન કર્યું છે અને અમે એમને પ્લેટફોર્મ જે પ્રદાન કર્યું છે શૈક્ષણિક સંકુલ દ્વારા એ એટલા માટે પ્રદાન કર્યું છે કે એમના અંદર જે છુપાયેલી સુષુપ્ત શક્તિઓ છે બહાર નીકળી શકે અને અત્યારે આપણા ધારાસભ્ય શ્રી દિનેશ કુશવાહા સાહેબજી આવ્યા હતા, જેમાં અમારા બાળકી જે છે અનામિકા ધોરણ 10ની વિદ્યાર્થીની એમને લાઈવ સ્કેચ બનાવીને એમને એમનો ફોટો ગિફ્ટ આપ્યો, જેથી આ ખબર પડે છે કે બાળકોમાં કેટલી સ્કિલ ડેવલપમેન્ટમાં આપણે પ્લેટફોર્મ આપી શકીએ છીએ।